મિત્રો, જેટલા પણ લોકો પેટ્રોલ પંપ્સ પર લાંબી લાઇન્સ લગાડી રહ્યા છે, અત્યાર સુધી તમે છાપું નહોતા વાંચતા. અત્યાર સુધી ઓઇલના ટેન્કર્સ, ગેસના ટેન્કર્સ ઓછા આવી રહ્યા છે, પ્રોપર પહોંચી નથી રહ્યા. 1 કે 2 પણ ભારતમાં પહોંચી જાય ઈરાનની મંજૂરીથી તો આપણે ખુશ થઈ જતા હતા. આ બધું તમે વાંચતા નહોતા તો રેગ્યુલરલી પેટ્રોલ આપણે નહોતા ભરાઈ શકતા. કેમ આપણને એવી આદત છે કે ન્યૂઝ બહાર પડે ને કે હવે પેટ્રોલ નહીં મળે પછી જ આપણે બહાર આવી જઈએ છીએ. ઓફિશિયલી સરકારે હજુ કશું જ કહ્યું નથી, પણ જ્યારે આ ઈરાન વોર અને ઓઇલના ભાવ વધવાના શરૂ થયા ત્યારે જ અમુક વડીલોએ કહી દીધું હતું, મારા ઘરમાં મારા ફાધરે પણ, કે ગાડીમાં પેટ્રોલ ફૂલ રાખજો. અને લકીલી શ્રવણ માણસ બનીને મેં એ સલાહ માની અને ગાડીમાં પેટ્રોલ ફૂલ રાખ્યું હતું. ઈવીવાળાને તો ચિંતા જ નથી. ઈવીવાળા તો અત્યારે હસતા હશે, પેટ્રોલ ગાડીવાળો, ડીઝલ ગાડીવાળો. અત્યાર સુધી આપણે એ લોકોને એવું કહેતા હતા, ઈવીની તો વેલ્યુ જ નથી આવતી, ઈવીની તો કંઈ રિસેલ પ્રાઇસ જ નથી. હવે જે લોકોના ઘરે ઈવી છે અને માથે સોલાર છે એ લોકો તમારી ઉપર હસે છે, પણ સવાલ છે કે કેટલાના માથે સોલાર છે? કારણ કે મોટાભાગના લોકો ફ્લેટમાં રહે છે. અત્યારે ફ્લેટ્સ ઘર પ્રમાણે વધી ગયા છે. બંગલાસમાં તો ઓલરેડી 80-90% સોલાર લાગી જ ચૂક્યા છે. એટલે પ્લીઝ મહેરબાની કરો અને ભીડ બહુ ના કરો. બહુ જ ભીડ હોય 2-3 કિલોમીટર લાંબી તો ચક ઇટ, અવોઇડ ઇટ. જેટલું પેટ્રોલ છે ગાડી બાજુમાં મૂકી દો, થોડા દિવસ રિક્ષામાં ફરો, ડ્રાઈવર સાથેની ગાડી, 2 વ્હીલરવાળી પણ આવે છે ને પેલી રાઈડ કોઈક, એ રાઈડમાં ફરો. તમારા રૂપિયા બચશે જ. ઘરની ગાડીમાં તો 4 આંટા ફેરા વધારે મારશો તમે કે ચલ ને અહીંયા ચા પી આવો, ભાઈબંધને મળી આવો, અહીંયા જઈ આવો, ડ્રાઈવ પર જઈ આવો. જ્યારે તમે રિક્ષામાં કે આવા પેઇડ ટેક્સીમાં ફરો છો ને ત્યારે તમે લિમિટેડ ફરો છો, કામનું જ ફરો છો, તો એ ફોલો કરો. પણ ખોટી અત્યારે ભીડ કરવાનો મતલબ નથી. રાહ જુઓ 2 દિવસ. સરકારે કહ્યું છે કે આપણી પાસે તેલ છે. બધું જ તેલ તમે 3 કિલોમીટરની લાંબી લાઇનમાં ઊભા રહીને પોતાનું કાઢી દો નહીં અત્યારે.